કેમ છો તમે બધા? મજામાં તો છો ને? આપણે પણ મજામાં છીએ ને. આ છે ને સવારમાં ઊભા થઈ ગયા, આમ માથું બાથું હળવે કમ્પ્લીટ થઈ ગયા એટલે શું છે ખાઈ લીધું અત્યારમાં, કેમ કે 6:30 એટલે ખાઈ લીધું, કેમ કે કપા વીણવા જવાનું છે આપણે ને. શું છે અત્યારમાં વહેલા હારે ઊભા થઈને ખાઈ પીને તૈયાર થઈ જાય તો તે કપા વીણવા વહેલા હારે જવાય, નકર તો શું છે મોડું થઈ જાય એવું હતું ને. અમારી પાર્ટી છે ને બધી તૈયાર થઈ ગઈ હા હે ને. હજી તો છે ને રવા ભાઈ આમ અંધારું છે, હજી ફૂલ અંધારું છે એવું છે. 4:30 તો હજી અંધારું છે ને. હવે અમારે નિહાળવાનું છે આગળ 1-2 મિનિટમાં, એટલે શું છે હવે બના દેજો વિડીયોમાં. આપણે છે ને બધાને બહાર વી આવવાનું એટલે બધા છે ને ટ્રેક્ટરમાં બેસવા મળ્યા ને. ભનુભાઈ છે ને કેમ કે ડેલા તાળું દે છે ને પાલટી બધી ટ્રેક્ટરમાં બેસે છે એવું છે ને. આપણે શું છે ટ્રેક્ટરની સાવી ગોચી ને એવું છે, સાવી અંદર હોય. ટ્રેક્ટર જો આપણું અહીંયા પીડ્યું છે, તો આ ટ્રેક્ટર આપણું છે ને. અમારા નયનભાઈ અહીંયા ટ્રેક્ટરમાં બેઠા છે ટાઈડમાં, સાવી નથી તો આપણે સાવી ગોતીને હાલમાં છે ને આપણે ખેતર પૂગી જાય ને એટલે છે ને ને શું છે ખેતર પૂગી જાય એટલે આપણે જો ટ્રેક્ટર છે ને પાર્કિંગ કરી દીધું સાઈડમાં કપાની હેઠે. જો આ રસ્તો છે આમ જવાનો ને, આમથી આપણે આવ્યા છીએ ને. પાર્ટી બધી શું છે ઉતરે છે ને આપણે ઉતરી ગઈ. હાલો તો બિનારો વિડીયોમાં જો બધી પાર્ટી ઉતરે છે ને. આપણે આ કપા છે એવું છે ને. અમારા નયનભાઈ ઊભા છે ને હજી તમારી પાર્ટી ઊભી છે આમ જઈ ટ્રેક્ટર માથે ચડી ને. આપણે ભાઈ કપામાં પૂગી જાય એટલે છે ને કપા આપણે આવો છે જોઈ લો. જો ભાઈ આવો તળેલો હે કાંઈક, જો આવો તળી ગયો બધો. તો આ વીણવાનો છે, થોડાક સાહ બાકી હતા કેમ કે બપોર સુધીનું અહીંયા છે, તો બપોર પછી બીજે જવાનું છે કેમ કે અહીંયા પૂરું થઈ જાય એટલે બીજા ખેતર જાઉં ને. આમાં ધારતી બેનને છેલ્લો હેક્યો કરવા મળ્યા એવું છે ને. શું છે બિના રહેતો છેડ સુધી કેમ કે મજા આવશે તમને. તો ચાલો આવે જો છે કાયદેસરનો નળ છે રોજ છે. આ ટીપણાવાળી પાણી આવે એવું છે. તો વાડીઓમાં ભાઈ અમારે છે ને ખેતરમાં નળ આવવા મળ્યા કેમ કે ભાઈ અહીંયા પાણીની સુવિધા જ એવી છે, મસ્ત મજાની છે કે નહીં. વાડીઓમાં નળ આવે તો જો તો હાલો બિનારો વિડીયો ને આગળ પૂકી જાય એટલે લેવડાવવા મળ્યા. તો વાહ હેડે નિહારી ગયા ને. આ વાહે છે વીણા રાખ વાહે પડી હતી. હા વાહે પડી તો કેટલી આઘી છે, એટલી આઘી હતી તે આપણે આગળ નિહારી ગયા ને. બધાને તરસ કાઢી નાખો, બધાની તરસ કાઢી નાખો ને એટલે આમ તો ખાલીમાં રૂ એટલું છે. જો આવી ઠેરી છે આપણે બધાને દઈ દો. એને એવી છે, આને એવી છે. આ બધા વીણા છે આમાં જરા છે બટુક નહીં છે ને. શાહ નિહારી ગયા ને એટલે હેઠે આવેલા રહી હેઠે છે ને ચા બનાવે છે ને ભાઈ. જો બધા છેલ્લો લીલીને જાય છે, વાહે છે એવું છે. તો ધોવાડા થાય તો ભાઈ મસ્ત મજાની ચા થઈ ગઈ ને. ચા થઈ ગઈ એટલે છે ને આવડા તો બધા નાસ્તો કરવા મળ્યા. હું એ કરવા મળ્યો હો ભાવ મને અહીંયા પીડ્યો લે તો કર્યું ને આપણે. જો ચા છે, સેવ મમરા, સવાણો, પાસ્તા ને એવું. કેમ પાર્ટી બધી જાય નાસ્તા કરવાની કેમ. તો મિત્ર છે ને આપણે ચા પાણી પી લીધા ને એટલે છે ને પાણી ભરવા આવ્યા. જો વિરાભાઈ પાણી ભરવા મળ્યા ના બવાણી ભરી લીધી અને ટીપણું છે ને એવું છે. ચા પાણી પી લીધા, પાણી નહોતું પીધું એટલે હું બવાણી ભરવાની હતી એટલે આપણે ભરવા આવ્યા. તો બિના વિડીયોમાં આપણે છે ને એક થોડાક ચા હતા એ પૂરા થઈ ગયા. કપા કેમ કે થોડાક હતા 15 પૂરીઓ થઈ ગયું. તો હવે આપણે બીજા ખેતર જવાનું છે હા ને. બધી પાર્ટી છે ને આમ બધી હાલવા મળી એવું છે ને. આપણે શું છે હવે બીજા ખેતર બદલવાનું છે. તો બનારો ત્યાં મિત્ર છે ને 12:15 જેવું શું છે કેમ કે થોડુંક મોડું થઈ ગયું. કપા થોડોક રહી જતો હોય ને ખેતર એટલે તે શું છે હવે ખાવા દાવાની ચારી કરી ને. જો બધા ખાવા આમ છે તો બધા હાલા જાય છે. આ બાજુ વાળાનો કપા છે કોકનો જઈ ઘટે કઈ જોવા માય દેખાય ને. આપણે આ બાવળિયા ખાવા જવાનું છે. તો
તો બનાવો વિડીયોમાં. તો મિત્ર છે ને આપણે કપાઈ આ ખેતરે પૂરું થઈ ગયું એટલે ટ્રેક્ટર ભરી લીધું કપાનું ને બધી પાલતી છે ને મળી આવવા ને એવું છે ને આપણે છે ને ઘરે વિવાઈ હવે ત્યાં જવાનું છે તમે બનાવી દેજો વિડીયોમાં. ઘરે વિવાને એટલે આપણે કુંડલા જવાનું છું ને શું છે હું લેવા જવાનું છે એ તમને ખબર પડી જશે કેમ કે આપણે ના જાવીશું એટલે કહેવું તમને આપણે શું લેવાનું છે શું નહીં બરાબર ને આપણે છે ને કુંડલા જવું છે ને મનુભાઈ ગાડી સાફ કરે છે એવું છે ને આપણી ગાડી હા બટુકભાઈ ને ધાબળા ને એવું લેવાનું છે ને ભાઈ બધાને કીટ કહેવાય કે એ લેવાનું છે એટલે જઈ એટલે શું છે ભાઈ જાય ના પછી ખબર પડે હોય તો લેતા આવશું એમ છે ને ગમે ત્યારે અહીંયા આવીએ ને એટલે ગમે ત્યારે ટ્રેન જ આવી ગયેલી હોય ને એટલે છે ને આ ફાટક દેવા ગયેલું હોય તો એવું છે તો અહીંયા શું છે ફાટક દેવા જ ગયેલું હોય આ કામથી આવે કે આમથી આવે કાંઈ ખબર નહીં ક્યાંથી આવે કંઈ ખબર નહીં આગળ આવે એટલે તમને બતાવી ને અહીંયા આવું ને એટલે ટ્રેન ગમે ત્યારે અહીંયા આવું ને આપણે કુંડલા જતા હોય ને એટલે અહીંયા આવી એટલે અહીંયા ટ્રેન આવી જ જાય કોને ખબર આ સમયે આપણે ભેગા થઈ જાય એવું છે તો બિના ટ્રેન આવી ગઈ ને એટલે શેનથી હાલે છે ને કેમ હાલે છે આવી જશે પાસે એટલે તમને બતાવી દો જો બિના રહેતો બહુડી મોટી છે જોઈ હમે ઉજી છે જોઈ આવી રીતે છે ભાઈ તો શું છે ભાઈ ધ્યાન આવી છે ને આપણે આમ રીતે આવે એટલે ઉભું જવું પડે તો હજી તો ઘણી લાંબી છે જોઈ બહુ મોટી છે ધ્યાન વધી જાય આપણે રોડે ચડી ગયા એટલે મસ્ત મજાનું લોકેશન છે ભાઈ મસ્તીનું છે જો લોકેશન કેમ એક નંબર છે અહીંયા ગેટ છે મંદિરનો છે તો મસ્ત મજાના ઝાડવા છે આપણે છે ને કુંડલા આવ્યા છે ને કુંડલા એટલે ધાબળાની ખરીદી કરવા મળ્યા ને ધાબળા કેવા લીધા કહું આવા લીધા બ્લેન્કેટ આવા લીધા છે બટુકભાઈ જાય ઠેલો ભરી લીધો મોટો જબર એવું છે ને શું છે ભાઈ ધાબળા લેવાના હતા આપણે બ્લેન્કેટ લઈ લીધા આવી જાય એટલે છે ને ભાઈ જો ઘંટીનું નામ આવડે છે દોસ્તો ને એ આ ઘંટી છે એ લીલિયા રોડ ઉપર આવેલ છે કુંડલાની અંદર ને શું છે ભાઈ આપણે દળનું દળવા આવ્યો એટલે શું છે દળનું મસ્તીનું દળા કેમ કે એ છે ને ઝીણું કહો તો ઝીણું દળ દે જાડું કહો તો જાડું દળ દે એવું છે ને ભાઈ જો ઘંટી છે ને આવી રીતે છે જોવા મસ્ત મજાની ઘંટી છે જોવો આમ તમારો લોટ ન ઉડે પછી દળનું પૂરેપૂરું આવે આપણા ઘઉં છે ને એ આપણા ઓરેલા છે શું છે પૂરેપૂરા ઘઉં આવે દળેલું જેટલું હોય ને એટલું દાળો કાઢી નાખે દાળો ન આવે આ જો કેટલા બધા દળણા છે જોઈ ને આ છે ને ભાઈ લીલિયા રોડ ઉપર આવેલી છે હા ભુવા રોડ છે ને ભુવા કહો કે લીલિયા રોડ કહો એક જ છે કેમ કે કુંડલાથી બહાર નીકળી કે નહીં આપણે એટલે તરત આવે હાથમાં ઘંટી છે એવું છે ને તમારે છે ને ગમે ત્યારે અહીં આવો એટલે દળનું દળાવવા અહીંયા આવજો ને આ ભાઈની ઘંટી છે જો આ ભાઈ જો દુકાનનું એડ્રેસ બધું છે એવું છે તો શું છે બનાવો વિડીયોમાં કેમ કે આપણે છે ને હજી જવાનું છે હું 10 કિલોમીટર અહીં જવાનું જવા આવ્યો કેટલી 10 કિલોમીટર જો આમ કેટલી બે તો ઘંટી છે જો એક હમે છે વલકા અને 3 ઘંટી હાલે જો અહીંયા બાજરાનું હાલે કેમ કે એક મોટર છે ને જો આમાં મોટરની સિસ્ટમ કેવી છે જો આવી રીતે જો ને આમાં શું છે બે નોખી જ ઘંટી રાખે કેમ કે બાજરો અલગ હોય ઘઉં અલગ હોય પછી કોઈ દાદાનું તળાવ આવ્યું હોય તો અહીંયા હોય તો નનકી ઘંટી છે એવું છે ને ઝીણાની છે અલગ મિત્ર આપણે કુંડલાથી આવ્યા ને કુંડલાથી આવ્યા ને પણ હાજે અંધારું થઈ ગયું ને એટલે આપણે વાળું પાણી કરી લીધા ને એટલે મસ્ત મજાના છે ને આપણે તાપે બેસી ગયા જવો
ચૂલો છે, ચૂલે આપણે બેસી ગયા તાપવા, કેમ કે ઠંડી છે. ને આજનો વિડીયો છે ને આપણે અહીંયા પૂરો કરી દઈએ. ને વિડીયો તમને કેવો લાગે, કેવો નહીં, સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો ને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ને મળશું આપણે નવા બ્લોગ સાથે. ત્યાં સુધી જય માતાજી બધાને.